બાંગ્લાદેશથી વડોદરા ખાતે એમએસ યુનિવર્સિટીમાં ફાર્મસીનો અભ્યાસ કરવા માટે આવેલી ફાર્મસી ફર્સ્ટ યરની વિદ્યાર્થીનીએ ફાંસો ખાઈને આપઘાત કરી લીધો। મરતા પહેલા વિદ્યાર્થીને ચિઠ્ઠી લખી હતી। જોકે ચિઠ્ઠીએ સ્પષ્ટ થતું નથી કે કયા કારણથી વિદ્યાર્થીને આપઘાતી પગલું ભર્યું હતું। રાવપુરા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। મોહનાએ બાંગ્લાદેશમાં રહીને ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો અને ધોરણ 12 સાયન્સમાં 90% લાવ્યા હતા। વધુ અભ્યાસ માટે તેણે વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં એડમિશન મેળવ્યું હતું। જોકે વડોદરા આવ્યા બાદ 4 મહિનામાં એવું તો શું થયું કે આપઘાત કરવો પડ્યો। પોલીસે તેના રૂમમાંથી એક નોટબુકમાં લખેલી નોટ કબજે કરી છે। અંગ્રેજીમાં લખાયેલી આ નોટમાં લખ્યું કે હું જે કરવા જઈ રહી છું તે મારે કરવું હતું કારણ કે હું તે કરવા માંગતી નથી। અંતે મને આ કરવા માટે પ્રેરિત કરનાર કે દબાણ કરનાર કોઈ નથી। અત્રે ઉલ્લેખનીય છે કે મોહનાના મિત્રોનું કહેવું છે કે થોડા દિવસ પહેલાં તે મળી ત્યારે તે કહેતી હતી કે મને અહીં ભણવામાં સમજણ પડતી નથી, એટલે હું ખૂબ જ પ્રેશર અનુભવું છું। બાંગ્લાદેશના માગુરા ડિસ્ટ્રિક્ટમાં રહેતી મોહના મોહકુમાર મોન્ડલ હજુ 4 મહિના પહેલાં સપ્ટેમ્બર 2024માં વડોદરા આવી હતી। વડોદરામાં તેણે એમએસ યુનિવર્સિટીના ફાર્મસી ડિપાર્ટમેન્ટમાં એડમિશન લીધું હતું અને ફાર્મસી પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહી હતી। શરૂઆતમાં 2 સપ્તાહ તે યુનિવર્સિટી ગર્લ્સ હોસ્ટેલમાં રહી। જોકે ત્યાં અનુકૂળ નહીં આવતા રાવપુરા વિસ્તારમાં આવેલા નર્મદા એપાર્ટમેન્ટના 4થા માળે રૂમ ભાડે રાખી રહેતી હતી। मोहना डॉटर ऑफ मेंडोल कुमार मेंडोल, जिसका उम्र 20 है और वो नर्मदा अपार्टमेंट नवरंग टॉकीज़ के लाइन में रहती थी। वो फार्मेसी की एमएस यूनिवर्सिटी में फार्मेसी डिपार्टमेंट में फर्स्ट ईयर की स्टूडेंट थी। उसकी जो एक फ्रेंड है शराब तुदार, वो भी वो एमएस यूनिवर्सिटी साइकोलॉजी में पढ़ती है और आज उसका फार्मेसी का फर्स्ट ईयर का एग्ज़ाम शुरू होने वाला था। तो उसके पीछे की लड़की जो है बांग्लादेशी है, तो वो आज एब्सेंट थी। तो उसने ये शराब को बताया कि आज ये लड़की आई नहीं है, उसके घर पे कॉल किए थे लेकिन कॉल भी उठा नहीं रहे, तो उसके घर पे जाके तपास करते हैं। तो वो वहाँ पे आए और वो दरवाज़ा नॉक किया था, लेकिन दरवाज़ा नॉक करने के बाद भी नहीं खुला। तो उन्होंने कुछ हैंडल लेके फिर वो दरवाज़ा खुला, अंदर पहुँचा तो ये देखा कि ये लड़की है। उसने वो दुपट्टा लगा के लटकी हुई है। फिर उन्होंने पुलिस को इत्तला की और पुलिस वहाँ पे पहुँची और उसके बाद देखा तो वो लड़की है वो मरण गई। कितने साल से ये यहाँ पे रहे? ये सिर्फ 6 महीने से यहाँ पर रहने रहे। कैसे इत्तला किया उसके घर वालों को, कैसे बताया? उसके घर वालों को वो फ़ोन नंबर से और उसकी जो फ्रेंड है उसको पूछे, उसके घर वालों को कॉल करके बताया हुआ है। प्राइमरी केस में क्या है मिला है? प्राइमरी केस में उसको जो सुसाइड नोट मिला है उसमें किसी पर उसने आक्षेप नहीं किया है और मेरी जो मृत्यु की वजह कोई और नहीं, ऐसा उसने लिखा है।